હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શરૂઆત કરવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જેમના સ્વાધ્યાય 9.3ની શરૂઆત કરશું. આપણે આગળના વિડીયોઝમાં સ્વાધ્યાય 9.1ના બધા જ દાખલા ભણી ગયા છીએ, ત્યારબાદ સ્વાધ્યાય 9.2ના તમામ સમ ભણી ગયા છીએ. આજથી ચાલુ કરવાનું છે સ્વાધ્યાય 9.3. દરેક વિડીયોમાં એક એક દાખલો સમજતા જશું, શીખતા જશું અને સરસ રીતના આખું ચેપ્ટર શીખી લઈશું. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમે શેર કરી શકો છો. ચાલો ફટાફટ આપણે આ દાખલો શીખવાની શરૂઆત કરીએ. કંઈક અલગ ટાઈપનું છે, આમાં ક્વેશ્ચન છે, આ દાખલો કહી શકાય નહીં. તમને એક નળાકાર ટાંકી આપેલી છે, માની લ્યો કે એક નળાકાર ટાંકી આપી છે. હવે જે આકૃતિમાં તમને દેખાય છે, ચિત્રમાં દેખાય છે તેવી એક નળાકાર ટાંકી આપેલી છે. ઓકે, નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે પૃષ્ઠફળ મેળવશો કે કઈ પરિસ્થિતિમાં ઘનફળ મેળવશો? જો બે વસ્તુ લખી, કેમાં આપણે પૃષ્ઠફળ મેળવશું, કેમાં આપણે ઘનફળ મેળવશું, તે આપણે આ દાખલાની અંદર એટલે કે આ ક્વેશ્ચનની અંદર આપણે કહેવાનું છે. સૌથી પહેલું, નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે શું શોધશું? કયો જોઈ. આ નળાકાર ટાંકી છે, એની અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે તે નક્કી કરવા માટે આપણે શું શોધવું પડે? તમે અત્યારે પહેલા કોમેન્ટમાં જણાવી શકો છો. ચાલો, ઘનફળ કે પૃષ્ઠફળ? તો કે જો અંદર કોઈ વસ્તુ ભરવાની હોય, વસ્તુ એટલે કે પાણી ભરવાનું છે, પેટ્રોલ ભરવાનું છે, કેરોસીન ભરવાનું છે, દૂધ ભરવાનું છે, તો ત્યારે આપણે ઘનફળ શોધવું પડે. પૃષ્ઠફળ ક્યારે શોધાય? જ્યારે બહારની બાજુએ કલર કરવાનો હોય, સિમેન્ટ કરવાનો હોય, ત્યારે આપણે પૃષ્ઠફળ શોધતા હોઈએ છીએ. તો અંદર વસ્તુ ભરવાની હોય તો ઘનફળ શોધવું પડે. તો આપણે આ એ છે તેમનો જવાબ લખશું કે એ નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે. ક્યાંથી હું લખું છું બાળકો? તો કે જો આ ક્વેશ્ચન જ બેઠા લખું છું. તે નક્કી કરવા માટે એ પણ આપણે લખશું. તે નક્કી કરવા માટે ઘનફળ મેળવવું પડશે. એટલે કે ઘનફળ મેળવશું. રેડી? ચાલો, હવે આ બીનો વારો છે. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જણાવવા માટે. જો પ્લાસ્ટરથી આખી ટાંકીને ભરી ન દેવાનું હોય, પ્લાસ્ટરને ખાલી બોર્ડર ઉપર જ કરવાનું હોય. જ્યારે બોર્ડર ઉપર, સપાટી ઉપર, કિનારી ઉપર કોઈ વસ્તુ કરવાની થાય ત્યારે આપણે પૃષ્ઠફળ મેળવતા હોઈએ છીએ. એટલે આમાં આવશે પૃષ્ઠફળ. તો તમારે આવી રીતના આખો જવાબ લખવાનો હશે. જ્યાં આપણે જે ક્વેશ્ચન આપેલો છે તે ક્વેશ્ચનને જ બેઠો લખવાનો, પછી આપણે પાછળથી લખી નાખવાનું કે આમાં પૃષ્ઠફળ મેળવશું શોધવા માટે. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે લખીએ નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા પૃષ્ઠફળ મેળવીશું અથવા તો મેળવશું. ઓકે, ચાલો હવે છે સી. સીમાં શું કીધું છે આપણને? તો કે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તે સંખ્યા જાણવા. જો
આ મોટું નળાકાર ટાંકો છે, એની અંદર આપણે નાની નાની ટાંકી મૂકવાની છે. તો આવી કેટલી ટાંકી સમાશે? પણ એમ કીધું છે કે એ ટાંકી જે છે નાની નાની એ પાણીથી ભરેલી છે, એની અંદર પાણી છે. એટલે કે ટૂંકમાં આની અંદર આખી વસ્તુ ભરાશે. જ્યારે એની અંદર આખી વસ્તુ ભરાય તો આપણે જેમ પાણી ભર્યું હતું મોટી ટાંકીમાં, એવી જ રીતના અંદરની બાજુ આખી વસ્તુ ભરાશે. તો એના માટે આપણે ઘનફળ શોધવું પડશે, કારણ કે ખાલી કિનારીની તો વાત કરેલી નથી. તો એમાં જવાબ આવશે ઘનફળ. તો જોઈએ આપણે નળાકાર ટાંકીમાં પાણી ભરેલા પાણીથી નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તે સંખ્યા જાણવા ઘનફળ મેળવશું. તો આમાં ઘનફળ આવ્યું, એમાં જવાબ, બીમાં પૃષ્ઠફળ આવ્યું અને સીમાં આપણો જવાબ ફરી પાછો આવી ગયો છે ઘનફળ. તો અહીંયા આપણો જે આ ક્વેશ્ચન 1 છે મિત્રો, એ ક્વેશ્ચન 1 થઈ જાય છે પૂરો. આશા રાખું છું કે તમે એને એકદમ વ્યવસ્થિત રીતના, પ્રોપર રીતના, સરસ રીતના સમજી ગયા છો. જો તમને વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમે વિડીયોને લાઇક કરી શકો છો. આખું ચેપ્ટર લાઇનસર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટની લિંક આપું છું, ત્યાંથી તમે સ્ટેપ બાય સ્ટેપ આખું ચેપ્ટર લાઇનસર, એક વિડીયો પછી બીજો વિડીયો લાઇનસર જોઈ શકો છો, જેથી કરીને તમને ગોતવામાં આસાની રહેશે, સહેલાઈથી રહેશે. વોટ્સઅપમાં તમારા આપણા વિડીયો જોઈએ છે તો ચોક્કસથી તમે વોટ્સઅપની આપણી ચેનલ છે વામજા એજ્યુકેશન નામની, જેમની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં જોઈન થઈ જજો. ટેલિગ્રામની અંદર તમારે જોઈન થઈ જવું જોઈએ, તેમની અંદર PDF ફાઇલ વગેરે મટીરિયલ્સો આવતા હોય છે. તથા તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. એની પહેલાં લાઇક કરી દેજો હો બાળકો. ચાલો, ધન્યવાદ.